દર્શક મિત્રો, આજના આધુનિક સમયમાં એન્ડ્રોઈડ મોબાઈલ તો લગભગ ઘરે ઘરે જોવા મળી જાય છે અને મોટાથી લઈને નાના બાળકો તેનો સારો કે ખરાબ ઉપયોગ પણ કરી લેતા હોય છે. મિત્રો, આજે અમે આ એન્ડ્રોઈડ મોબાઈલ દ્વારા એક દુઃખી પરિવાર કેવી રીતે સુખી બન્યું તેની વાત કરીશું. મિત્રો, આજે અમે તમારી સમક્ષ ગાંધીનગર જિલ્લાના પિંડારડા ગામના પ્રવીણભાઈની વાત લઈને આવ્યા છીએ. જેઓ તેમની પરંપરાગત ભક્તિ એટલે કે કુળના દેવી દેવતાઓની ભક્તિ ખૂબ જ શ્રદ્ધાથી કરતા હતા. છતાંય તેમના ઘરમાં ભૂત પ્રેતની બાધા, બીમારીઓ, પારિવારિક અશાંતિ અને કલેશ રહેતો હતો. એકવાર તેમને પોતાના મોબાઈલમાં આકસ્મિક રીતે સંત રામપાલજી મહારાજનો સત્સંગ સાંભળવા મળ્યો. સંતજીનું તત્વજ્ઞાન સાંભળી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા અને નિયમિત રીતે સત્સંગ સાંભળવા માત્રથી જ તેમના ઘરમાં આપમેળે સુખ શાંતિ થવા લાગી. પછી તેમણે સંત રામપાલજી મહારાજજી પાસેથી દીક્ષા લઈ ભક્તિ શરૂ કરી, જેથી તેમને જીવનમાં આર્થિક, શારીરિક અને આધ્યાત્મિક સર્વ પ્રકારના લાભ મળ્યા. તો આવો સાંભળીએ તેમની પૂરી વાત તેમના જ મોઢેથી. નમસ્કાર સર. સાહેબ. સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? પ્રવીણભાઈ પરમાર. હું ગાંધીનગર જિલ્લામાંથી પિંડાળાથી આવ્યો છું. સર, સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પહેલાં તમે કઈ કઈ ભક્તિ સાધનાઓ કરતા હતા? હું સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા પહેલાં હું દેવી દેવતાની ભક્તિ કરતો હતો, જેથી કરીને અમારી કુળદેવી હર્ષદ ભવાની, હનુમાનજી, રામાપીર અને ગુગા મહારાજની ભક્તિ કરતો હતો અને અન્ય દેવી દેવતાની ભક્તિ કરતો હતો. તો સર, શું તમને તે તમામ પ્રકારની ભક્તિ સાધનાઓ કરવાથી કોઈ લાભ પણ મળતા હતા? અમે દેવી દેવતાની ભક્તિ કરવાથી તો લાભ તો નહીં, પણ ઉપરથી હાનિ થતી હતી. અમારો માનસિક ત્રાસ હતો, ઘરમાં બધું કાળ કંકાસ બહુ અને ઘરમાં બીમારી, હા તે અને બહુ ઝઘડા થતા હતા અને માનસિક ત્રાસ હતો. અમે બહુ હેરાન પરેશાન થઈ ગયા, ભૂવાઓ બહુ કર્યા અને બધું બહુ માનસિક બીમારીઓ આવી ગઈ હતી અમારા ઘરમાં. તો સર, પછી તમે સંત રામપાલજી મહારાજજીની શરણમાં કઈ રીતે આવ્યા? સંત રામપાલજી મહારાજની શરણમાં જેવી રીતે કે અમે મોબાઈલમાં યુટ્યુબ ચેનલમાં જોતા હતા, ગરુડ પુરાણ જોતા હતા અને ગરુડ પુરાણમાંથી સંત રામપાલજી મહારાજના સત્સંગ આવી ગયો. સત્સંગમાં અમને રસ લાગી ગયો. જોતાં જોતાં અમને બધું સાચું લાગ્યું. સંત રામપાલજી મહારાજના સત્સંગ અમે જોવાથી જ અમારા ઘરમાં બધી માનસિક બધું બીમારી હતી બધી દૂર થવા લાગી. અમને સંત રામપાલજી મહારાજથી તો જોવાથી જ અમને ઘરમાં બધો પ્રભાવ પડી ગયો, સારું થઈ ગયું એકદમ. તો એટલે અમે સંત રામપાલજી મહારાજના સત્સંગ જોવાથી અમારા બધું સુખ શાંતિ થઈ ગયું. અમે પછી સંત રામપાલજી મહારાજના શરણમાં ગયા. સંત રામપાલજી મહારાજના સત્સંગ જોતાં જોતાં નીચે પીળી પટ્ટી ઉપર નંબર આવતા હતા. નંબર ઉપર મેં કોલ કર્યો. નંબર પર કોલ કરીને મેં જ્ઞાનગંગા પુસ્તક મંગાવીને જ્ઞાનગંગા પુસ્તક મંગાવ્યા. પછી જ્ઞાનગંગા પુસ્તક વાંચીને પછી મને એમ લાગ્યું કે ના સત્ય છે. તો પછી મેં જ્ઞાનગંગા પુસ્તક પાછળ બધા કોન્ટેક નંબર હતા, એમાં કોન્ટેકમાંથી મેં કોલ કર્યો તો હરિયાણા લાગ્યો ને હરિયાણાથી અમને કોન્ટેક નંબર ગુજરાતમાં અમદાવાદનો મળ્યો. ચાણક્યપુરી ત્યાંથી અમને નામ દીક્ષામાં પ્રાપ્ત થઈ અમને. સર, જે પણ શ્રદ્ધાળુઓ સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લઈ લે છે તેમને ઘણા બધા આર્થિક, શારીરિક ને માનસિક લાભો પ્રાપ્ત થતા હોય છે. તો સર, શું તમારે પણ એવા કોઈ લાભ પ્રાપ્ત થયા? સંત રામપાલજી મહારાજ પરમાત્માની દયાથી, કબીર સાહેબની કૃપાથી અમારા બધાય બહુ લાભ થયા છે. અમને પહેલાં તો જે આધ્યાત્મિક જ્ઞાનનો લાભ થયો, મોક્ષ માર્ગનો રસ્તો મળ્યો અને બીજું કે મારે જે બી વ્યસન હતું કે જેથી કરીને દારૂ, તમાકુ, પછી આ બધું જે બી હતું એ બધું વ્યસન મને મુક્ત કરી દીધો અને અત્યારે મને બહુ સારું એ કરી દીધા છે. અત્યારે મારા ઘરમાં બધું સુખ શાંતિ થઈ ગયું છે. માનસિક હતું, ભૂત પ્રેત બાધા હતી એ બધું બી દૂર થઈ ગઈ. અત્યારે મને બહુ સારું થઈ ગયું છે પરમાત્માની દયાથી, સંત રામપાલજી મહારાજની, કબીર સાહેબની કૃપાથી અત્યારે અમારે બધું વ્યસન મુક્ત બની ગયા છીએ. સર, બીજા કોઈ લાભ? બીજા જે સંત રામપાલજી મહારાજની દયાથી, કબીર સાહેબની કૃપાથી અમારા જેવી રીતે કે હું વ્યસન કરતો હતો તો મારે મારે કોઈ નહોતું. હું ભાડે રહેતો હતો પેથાપુરમાં, પણ પેથાપુરમાં ભાડે રહીને પછી મારે કોઈ જગ્યાએ આશરો નહોતો. એટલે પછી હું ગામડે રહેવા જતો. ગામડે અત્યારે પરમાત્માને ખાલી એટલી અરજી કરી હતી કે માલિક કબીર સાહેબ તમારે તો રહેવા ઝૂંપડી હતી અને અમારે તો ઝૂંપડીએ નથી. તો કબીર સાહેબ પરમાત્માએ એક જ ઝાટકામાં તરત જ અમને સાપરું બનાવીને સાપરામાંથી મકાનમાં લઈ ગયા હતા. એ મકાનમાંથી બીજું અમને ગાંધીનગર જિલ્લામાં સરગાસણમાં મને અત્યારે બીજું બી મકાન પ્રાપ્ત થયું અને બે મકાનના માલિક બનાવી દીધા. અત્યારે માલિકે મને બે સાધન આપી દીધા હતા કે જેથી કરીને મારી જોડે કોઈ દિવસ સાયકલ નથી સારી, મારી જોડે કોઈ જ નહોતું મારી જોડે, પણ પરમાત્માએ અત્યારે હાલ મને બધી ફેસિલિટી બધો સુખ શાંતિ આપી દીધું. અત્યારે મારા માલિક પરમાત્મા સંત રામપાલજી મહારાજથી દયાથી અત્યારે બધું સુખ શાંતિ થઈ ગયું મારા.
સર બીજા કોઈ લાભ તમને મળ્યા? સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યાથી બીજા તો કે અમારે જે ઘરમાં બધું ભૂત બેત હતી એ બધી દૂર થઈ ગઈ. અમારા ઘરમાં કાળ ભૂત કંકાસ હતું એ બધું દૂર થઈ ગયું. અત્યારે બધી રીતે અમારે પૈસે ટકે બધા લોકો મારી જોડે લોકો મને 5 રૂપિયા નહોતા આપતા એની જગ્યાએ અત્યારે લોકો મારા ઘરે ભલે માલિકની દયાથી પણ અમારા પરમાત્મા સંત રામપાલજી મહારાજની દયાથી અમારે પૈસાની કોઈ અત્યારે કમી નથી. અત્યારે ઘરમાં અમારે બધી રીતે સુખ શાંતિ સહ ખાવા આપી અને અત્યારે મેં અમારા નોકરી નથી તો પરમાત્માએ મને નોકરી બી આપી દીધી અને બધું અત્યારે પરમાત્મા સંત રામપાલજી મહારાજની દયાથી કબીર સાહેબની કૃપાથી અત્યારે બધું સુખ શાંતિ થઈ ગયું છે. પૈસે ટકે નોકરી ધંધે સાધનમાં મકાન બધું અમને પરમાત્માએ મેળવી દીધું છે. સર સંત રામપાલજી મહારાજજી તેમના સત્સંગ પ્રવચનોમાં એવું કહે છે કે પૂર્ણ પરમાત્મા કબીર સાહેબ છે. જ્યારે હિન્દુ ધર્મના તમામ જેટલા પણ ધર્મગુરુઓ છે તેઓ તેવું કહે છે કે પૂર્ણ પરમાત્મા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. તો કબીર સાહેબ કઈ રીતે ભગવાન છે? શું તમારી પાસે કોઈ એનો પ્રમાણ છે? સંત રામપાલજી મહારાજને દયાથી આ પરમાત્માને કૃપાથી અત્યારે સંત રામપાલજી મહારાજ 4 વેદો, ગીતા, પછી આ 18 પુરાણ અને એમાં બધામાં પ્રમાણ છે કે કબીર સાહેબ પરમાત્મા છે. તમે જોઈ શકો છો, તમારા શાસ્ત્રો ખોલીને જોઈ શકો છો કે હિન્દુ સમાજમાં આ 4 વેદો છે એમાં બધામાં પ્રમાણ છે કે ભાઈ કબીર સાહેબ પરમાત્મા પૂર્ણ પરમાત્મા છે. સર જે પણ શ્રદ્ધાળુઓ અત્યારે તમારું ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે તો તે શ્રદ્ધાળુઓને પણ સંત રામપાલજી મહારાજજી પાસેથી જો નામ દીક્ષા લેવી હોય તો કઈ રીતે લઈ શકે? હું બગાડ સમાજને એટલો સંદેશો કહેવા માગું છું કે તમે સંત રામપાલજી મહારાજના સત્સંગ જુઓ. સત્સંગ જોઈને તમે એને નીચે જે પીળી પટ્ટી આવે છે એમાં કોન્ટેક નંબર આવે, નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને તમને ત્યાંથી ગમે તે તમને નામ દીક્ષા ગુજરાતમાં ગમે ત્યાંથી તમને નામ દીક્ષા મેળવી શકો છો. ધન્યવાદ સર. સત સાહેબ.